મકર સંક્રાંતિના દિવસે સ્વચ્છતા ઝુંબેશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા છે। પીએમની અપીલ પર દેશભરમાં ધાર્મિક સ્થળો પર સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ઝુંબેશમાં જોડાયા છે। ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સ્વચ્છતા ઝુંબેશમાં તેઓ જોડાયા છે। ગાંધીનગરના ધોળેશ્વર મંદિર ખાતે તેઓ ઉપસ્થિત થયા છે। ગુજરાત સહિત દેશભરના ધાર્મિક સ્થળો પર સફાઈ હાથ ધરવામાં આવશે। 22મી જાન્યુઆરી સુધી આ સ્વચ્છતા અભિયાન ચાલશે। 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે પ્રધાનમંત્રી જ્યારે નાસિક પહોંચ્યા હતા ત્યારે તેમણે કાલારામ મંદિરમાં સાફ સફાઈ કરી હતી અને સીધી જ તેમણે લોકોને પણ અપીલ કરી હતી કે તેમની આસપાસના મંદિરોમાં સ્વચ્છતાને લઈ અને ઝુંબેશ ચલાવે। ત્યારે આજથી આ સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે। તમામ ધાર્મિક સ્થળો પર મંદિરોમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવશે। આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રશ્યો કે જેઓ પહોંચ્યા હતા ધોળેશ્વર મંદિર ખાતે ગાંધીનગરમાં અને ત્યાં તેમણે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે। 22મી જાન્યુઆરી સુધી આ સ્વચ્છતા અભિયાન ચાલવાનું છે। પીએમની અપીલ પર દેશભરમાં ધાર્મિક સ્થળો પર આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ જોડાયા છે અને તેઓ ધોળેશ્વર મંદિર ખાતે પહોંચ્યા।